આ છે ટિકિટ 30 તારીખની અલમાટી ટુ સિમકેન્ટ ટુ અલમાટી. ચાલો ભાઈ 4 નંબરમાં આપણે જવાનો છે. આપણે એવું વિચારતા હતા કે રાતે હોઈ જવાનું છે ટ્રેનમાં. આ છે અહીંયા સ્ટેશન સિમકેન્ટનો. અહીંયા હું બીજી ત્રીજી વાર આવ્યો છું. આ લખેલો છે અલમાટી ટુ પોઈઝ વગઝાલ. આપણા નવા બનેલા કજાક મિત્રો આવી ગયા છે. એક આ ભાઈ છે 18 વર્ષનો લતીફ ભાઈ. આ બસવાળા પણ ચોર નીકળે ભાઈ. આપણે બિલકુલ સેન્ટરમાં હોસ્ટેલ બુક કર્યો એટલે આવી જગ્યા જોઈ લો. બહુ મોટી મોટા સ્ક્વેર છે. લો ભાઈ કેટલો જબરદસ્ત જગ્યા છે. ફૂલ ફૂલ ફૂલ. આપણે હવે બ્રિજના નીચેથી પસાર થવો છે. કેટલો મસ્ત આ સ્ટ્રીટ બનેલો છે. અહીંયા છોકરાઓ માટે રમવા માટેની જગ્યા બનેલી છે. આપણે જે રેસ્ટોરન્ટમાં આવી આ ભૂતપૂર્વ રેસ્ટોરન્ટ છે ભાઈ. શ્રી કૃષ્ણ. નમસ્કાર વાલા મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારું સ્વાગત કરું છું. અત્યારે હું કઝાકિસ્તાનના સિમકેન્ટ સિટીમાં છું. તમે પાછળનો વિડીયો જોયો હશે. આપણે તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન પાર કરીને અહીંયા પહોંચી ગયા હતા. હવે આપણે એક નવો વિડીયો બનાવવાનો શરૂ કરીએ છીએ. એ છે સિમકેન્ટથી આપણે જવાના છે અલમાટી. 15 કલાકની એક ટ્રેન જર્ની, જેની ટિકિટ 8,500 ટેંગે એટલે લગભગ 1700-1800 રૂપિયા સ્લીપર. તો બધી ભીડ અહીંયા એકઠી થઈ ગઈ છે. હવે ટ્રેન ક્યાંથી આવે છે જો, કદાચ એ જ છે મારા હિસાબે. અહીંયાથી પાછી વળવાની છે. ઓનલાઈન તો ટિકિટ બતાવતી નથી, પણ અહીંયા આવ્યા એટલે ટિકિટ મળી ગઈ. તો આપણે હવે જઈશું. આપણો હજી કોચ નંબર નથી ખબર. ટિકિટ હું તમને જરા બતાવી દઉં. આ છે ટિકિટ 30 તારીખની અલમાટી ટુ સિમકેન્ટ ટુ અલમાટી. ટ્રેન નંબર, બર્થ નંબર, આ છે ડબ્બાનો નંબર. હવે જોઈએ ટ્રેન કેવી આવે છે ને ક્યાંથી આવશે. આટલી બધી ભીડ અહીંયા ઊભી છે. આખી ટ્રેન ફૂલ ભરવાની છે મને એવું લાગે છે. હેલો, ચાલો તો ટ્રેનની રાહ જોઈએ. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે. બ્લોગર ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન છે જેમાં આપણે સફર કરવાના છે રાતભર. એ ઓફિસર કહે છે કે આનાથી દૂર રહો. આ જે વ્હાઈટ યલો પટ્ટો છે. આપણે વેગન નંબર ધ્યાન રાખવાનો છે. કેટલા વેગન નંબર છે? 34 એ લખેલો આવે છે જો. 7 નંબર લખેલો છે જો. બારીમાં એક પોસ્ટર લગાવેલો છે. આ જો 6 નંબર એટલે આપણો છે નંબર 4. બ્રેક લગાવ્યા ભાઈ ટ્રેન. આ આવી ગયો 5. આ છે નંબર 4. ચાલો ભાઈ 4 નંબરમાં આપણે જવાનો છે. એક પાણીની બોટલ 1 લીટરના 200 રૂપિયા લેતા હતા સ્ટેશન ઉપર. આપણે નહીં લીધો. પાણી આમાં ટ્રેનમાં ફ્રી પીવાના છે. પહેલાં આપણે ચેક કરી લઈએ, જે એન્ટ્રી કરી લઈએ. આપણા પાડોશી કોણ બનશે એ તો હવે જોઈશ. ભાઈ ટ્રેન થોડીક જગ્યા સાંકડી છે. 45 એટલે કદાચ આ જ છે. ભાઈ આપણને જે સીટ મળી છે ને એ લગભગ 4 જ ફૂટની છે ને આપણે ભાઈ છે એ 6 ફૂટના છે. હવે અહીંયા કેવી રીતે એડજસ્ટ કરીશું એ જ નથી ખબર. જોઈએ. બાય બાય. બાય બાય. થેન્ક યુ. આપણે એવું વિચારતા હતા કે રાતે હોઈ જવાનું છે ટ્રેનમાં અને સવાર સુધી આપણે અલમાટી પહોંચી જવાના, પણ આ તો એનાથી ઉલટો થઈ ગયો. પણ તોય ઠીક છે, છતાંય આપણે આમ આડા થઈ શકીએ છીએ. ટેબલ પણ છે આપણી જોડે. ટેબલ ઉપર બેસી પણ શકીએ. હેલો યોર ફ્રેન્ડ. ઓકે. સો આ છે અહીંયા સ્ટેશન સિમકેન્ટનો. અહીંયા હું બીજી ત્રીજી વાર આવ્યો છું. 5 વર્ષ પહેલાં પણ આવ્યો હતો અને હવે પાછો આવ્યો. આપણને સીટનો ધોકો થઈ ગયો, પણ હવે શું કરીએ, કંઈક કરી ના શકીએ. તો ભાઈ ટ્રેનમાં પાણી તો ફ્રીમાં મળી ગયો અને ગરમ પાણી પણ અહીંયા છે ચા માટે પીવા. એ લોકો બધા પીતા હોય. આપણે બોટલ ભરી ચાલો હવે પાછા જગ્યા ઉપર. ટ્રેન આપણી સાંજ થતાં 6:30 વાગે 7:30 વાગે અહીંથી ઉપડી ગઈ છે. હજી અહીંયા રાત થઈ નથી, તો લગભગ 8:30 વાગે અહીંયા રાત થાય છે. આપણે હવે બધાને સર્વિસ કરે છે. બેડશીટ બધા આપવાના છે. ઓહ, તમને થોડોક વ્યૂ બતાવી દઈએ સિટીનો. ચાલો ભાઈ આપણી બેડશીટ ને એ બધું આવી ગયો છે. સાહેબ આપણને હવણાં આપીને ગયા છે. પાછળ તમે અહીંયા જોઈ શકો છો. 7:30 વાગી ગયા. 8:30 વાગે અંધારો થઈ જશે. આપણે હોઈ જવાના છે, પણ આપણા પગ બહાર લટકવાના છે. જગ્યા બહુ જ ઓછી છે. ટ્રાય કરીશું કે આપણે સેટ થઈ જાય જેમ તેમ કરીને. કઝાકિસ્તાનની ટ્રેનમાં પણ 1,000 રૂપિયાની ઘૂસ લઈ લીધી. આમાં લખેલા છે 7,500. ઓનલાઈન પણ 7,500 બતાવતા હતા, પણ એને મારી જોડેથી 8,500 લઈ લીધા. જબરદસ્તી ઉતાવળમાં હતા એટલે હું તમને બતાવું. અહીંયા જો 7,582 લખેલા છે ને એ ટેંગે હતા. એની જગ્યાએ એને 8,500 લઈ લીધા. હવે શું કરી શકીએ, કંઈ નહીં. અહીંયા ટ્રેનમાં પણ એવું ચાલતો હોય છે. તમારી જોડે સીટ ના હોય તો
સીટ બી સેટિંગ થઈ જાય, બધું સેટિંગ થઈ જાય. તો મિત્રો આપણે રાતભરની જર્ની પૂરી થવા આવી, હવે આપણે ઉતરવાના છે સ્ટેશન. પણ આમાં જે કહાની બની છે ને એ તમને બતાવવા માંગીશું. એક ભાઈ મળી ગયા હતા, મિત્ર બની ગયા, 2 છોકરાઓ. સેવ, બ્રેડ, પેલી કૂકી જેવું કંઈક છે અને કેળા એ બધું આપવા આવ્યા. અને રાતે પણ મારી જોડે બેઠા 2 કલાક. આ ટ્રેન છે, અત્યારે બધા પેકઅપ કરી રહ્યા છે. જે બેડશીટ બધી આપે છે ને એ પાછી આપવાની હોય છે ઉતરવા પહેલાં, એટલે બધા લોકો તૈયારી કરી રહ્યા છે. તો આપણે અલમાટી પહોંચી ગયા. રાતની જર્ની સારી હતી, મજા આવી. અને મારી જોડે જે ભાઈ છે ને એને પણ તમને બતાવી દઉં. આ ભાઈ છે સુલતાન, ઇઝ નેમ સુલતાન. એનો એક મિત્ર પણ હતો, એનું નામ લતીફ. એ ત્યાં આગળ સૂઈ રહ્યા છે. એમણે બહુ હેલ્પ કરી, એટલા માટે ખૂબ ખૂબ આભાર. અને આપણે અલમાટી જઈએ, અલમાટીમાં ઉતરીશું, સૂઈશું અને રેસ્ટ કરીશું. તમને અલમાટી પણ બતાવીશું. સો ભાઈ આપણે પહોંચી ગયા છે અલમાટી. આ અમારી ટ્રેન હતી, એમાં આપણે આવ્યા હતા. હજી પણ લોકો ટ્રેનમાંથી ઉતરે છે. ટ્રેનમાં જર્ની સારી હતી, પણ મારી જે સીટ હતી સાઈડવાળી એ બહુ નાની હતી, એટલે એમાં ફિટ નહીં થયો. પણ ઠીક છે, જેમ તેમ આપણે પહોંચી ગયા. આપણે એક રાત ટ્રેનમાં ગુજારી અને સવારે અહીંયા પહોંચ્યા. થોડી વરસાદ હલકી હલકી ચાલુ છે. હવે આપણે સ્ટેશન બાજુ જઈએ, બહાર નીકળીએ અહીંથી. ત્યાંથી આપણે ટેક્સી કરી અને સીધા ઘરે જઈશું, હોસ્ટેલ જઈશું. સોરી, નાના છોકરાઓ ટ્રેનમાં બેગ લઈને જતા દેખાશે તમને. આ એની અલગ અલગ ટ્રેનો છે ભાઈ, ખાસી હાઇટ છે આની. આ ટ્રેનનો દરવાજો પાછળથી ખુલ્લો છે, એવું લાગે છે કે પાછળથી લોકોને ભરવામાં આવે છે. પણ આ એન્જિન છે. અલમાટી 1, અલમાટી 2 બે સ્ટેશન છે. આ સિટી સેન્ટરના નજીક છે. કોઈ દિવસે તમે પણ આવો તો અહીંયા આવી શકો છો. આ લખેલો છે અલમાટી 2 પોઈઝ વગઝાલ. કજાક ભાષામાં છે, એટલે તમને ભાષામાં નથી ખબર પડે, પણ અલમાટી 2 ખબર પડી જશે. AN એટલે L માટે 2. સ્ટેશન સોવિયત ટાઈમનું છે, ખબર નહીં, ખાસો મોટો છે. ચલો આપણે અંદરથી જોતા જઈશું, પછી આપણે યંડેક્સ બુક કરીશું. આ છોકરાઓ નવા ફૌજી બનીને એટલે ટોપી પહેરીને ફરે છે. 2માં પહોંચી ગયા છે. લો આઉટસાઇડ આવું વ્યૂ છે. આ સ્ટેશન, સ્ટેચ્યુ લાગેલી છે. આ બધા ટુરિસ્ટ જે ટ્રેનમાં અત્યારે આવ્યા એ બધા ઊભા છે. આપણે લોકલ કજાક જે મિત્ર હતા એમને રાહ જોઈએ, એ લોકો આવી જાય તો એમને મળીને પછી નીકળીએ. આપણા નવા બનેલા કજાક મિત્રો આવી ગયા છે. એક આ ભાઈ છે 18 વર્ષનો, લતીફ છે, સુલતાન. આપણી હેલ્પ બહુ કરી છે, થેન્ક યુ. યા સો આમનું નામ છે સુલતાન. યુ લતીફ. ઓકે. આ લોકો અત્યારે કોલેજમાં યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ સબમિટ કરવા આવે છે અને પછી આજે પાછા જવાના છે. એટલા માટે આપણે જોડાઈ ગયા. સિમકેટમાં રહે છે, એટલે બહુ હેલ્પ કરી. જમવાનું ને એ બધું લઈને આવ્યા, ફ્રૂટ. આ સિટી બસ છે. આપણે હવે જઈશું સિટીમાં અહીંયાથી. ભાઈ આ બસવાળા પણ ચોર નીકળે ભાઈ. 2000 રૂપિયા આપ્યા, 2000 ટેંગે, તો 1050 લઈ દીધા. જબકી થાય ઓનલી 100. 950 રૂપિયા વધારે લઈ લીધા. પછી મને ખબર પડી કે કેમ ભાઈ પાછા આપ્યા, પછી 2000 પાછા આપી દીધા. હજી ટિકિટના પૈસા લીધા નથી, કાર્ડ અહીંયા ટેપ થતો નથી. આપણે શું કરીએ? આપણે કંઈ નહીં, વગર ટિકિટ જ જવાના છે, કેમ કે આપણી કોઈ ગલતી નથી. આપણે એને પૈસા આપવાની ટ્રાય કરી, પણ એ ભાઈ તો એક્સેપ્ટ જ નહીં કર્યા ને વધારે લેવાની કોશિશ કરી, લગભગ ટેક્સીથી પણ વધારે. બસમાં પણ એવું કરે છે, ટ્રેનના ટિકિટમાં પણ એવું કર્યું. તો બધી જગ્યાએ સ્કેમ થાય છે આપણી જોડે. આ બસ હતી ભાઈ 12 નંબર, એમાં આપણે આવ્યા વગર ટિકિટ, કેમ કે એમની જોડે ચેન્જ નહોતા. નહીં ભાઈ વધારે લેવાની કોશિશ કરતા હતા, એટલે આપણે કીધું ભાઈ લાવો પૈસા પાછા નહીં આપવાના. તો આ છે આપણો ટ્રીપ. હોસ્ટેલ છે અહીંયા આગળ, આપણે જઈશું. આપણે બિલકુલ સેન્ટરમાં હોસ્ટેલ બુક કર્યો છે, એટલે આવી જગ્યા જોઈ લો. બહુ મોટા સ્ક્વેર છે, મોટી સડકો, સાફ સુથરી, ગાર્ડન બધું વ્યવસ્થિત છે. અહીંયાથી લગભગ 200-250 મીટર ઉપર આપણો હોસ્ટેલ છે. આ છે ગાર્ડન. લો ભાઈ કેટલો જબરદસ્ત જગ્યા છે. ફૂલ મસ્ત લાગે છે ને. જો અહીંયા પણ બિલ્ડિંગ બહુ સારી છે. જો જબરદસ્ત મોટી સોવિયત જમાનાની બિલ્ડિંગ. અલમાટી બ્યુટીફુલ સિટી છે. એની આજુબાજુ ફરવાની પણ જગ્યા છે, એટલે આપણે એ પણ વિડીયોમાં ફરીશું આગળ. હા ભાઈ, તો અલમાટીમાં આવ્યા, આપણે હોસ્ટેલ ઉપર રોકાઈ ગયા, નાહી ધોઈ લીધા. હવે આપણે અહીંથી જમવા જઈશું અને પછી આ વિડીયોને એન્ડ કરીશું. અહીંયા ગોવિંદા રેસ્ટોરન્ટ છે, જે વૃંદાવન ધામથી જે જોડાયેલા જે ભક્તો છે એ લોકો અહીંયા ઓપન કરેલો છે. તો અહીંયા જમવા જઈશું, જમીને આ વિડીયો એન્ડ કરીશું. હમણાં દિવસના 1 વાગી ગયા. અહીંયાથી બસમાં જઈશું. અત્યારે હું છૂટા લઈને આવ્યો છું, બસવાળા છૂટા આપીશું. અલમાટી જોરદાર સિટી છે ભાઈ. જો તમને એકદમ જબરદસ્ત વાઇબ લાગશે. 2 નંબર બસ આવશે, એમાં બેસીને આપણે જવાનું છે. સો
યસ, આ મુસ્લિમ કન્ટ્રી છે પણ તમને બધા જ મોડર્ન લોકો દેખાશે અહીંયા આગળ. કોઈ તમને લાગે જ નહીં કે એ મુસ્લિમ છે ખરા. બસમાં જઈએ તો 11 મિનિટ ચાલવું પડે છે અને પેદલ જઈએ તો ટોટલ 19 મિનિટ ચાલવો પડે છે. તો ભાઈ બસમાં કેમ જવાનું ભાઈ, ચાલીને જ હાલો. આવી સરસ મજાની જગ્યા છે, આવા રોકડા છે, આવી બધી બિલ્ડિંગો બનેલી છે. જો અહીંયા સામે બસ સ્ટેશન જુઓ, જબરદસ્ત. ચાલો આપણે ચાલતા ચાલતા જઈએ અને જોતા જોતા જઈએ, એક્સપ્લોર કરીએ. આપણે હવે બ્રિજના નીચેથી પસાર થવો છે. અહીંયા ફૂલ વેચવાવાળાની દુકાન છે ને ચાબી બનાવવાવાળાની મશીન પણ છે, ચાબી પણ બનાવી શકે. કેટલો મસ્ત આ સ્ટ્રીટ બનેલો છે. અહીંયા છોકરાઓ માટે રમવાની જગ્યા બનેલી છે. પાછળ જોશો આવો કંઈક દેખાશે, આ જે ફૂલ વૂલ લાગેલા છે, ફૂલ છોડ, અને સામે મોલ છે. થોડો સ્ટ્રીટ જોતા જોતા જઈશું ને આપણે. અહીંયા એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ગોવિંદાજી, એમાં જમવા જઈશું. તો ભાઈ આપણે લગભગ ગોવિંદા રેસ્ટોરન્ટની બાજુમાં આવી ગયા છે. મને લાગે છે આ જ રેસ્ટોરન્ટ છે, જે અહીંયાની જે મેપ છે એના હિસાબે તો અહીંયા જ બતાવશે. કેવી સરસ મજાની જગ્યા ઉપર રેસ્ટોરન્ટ બનેલો છે, એ આપણે જોઈશું. કદાચ અહીંયા તો નથી ને, આ લોકો ત્યાંથી જમીન નીકળ્યા મને એવું લાગે છે. આપણે જે રેસ્ટોરન્ટમાં આવી, આ ભૂતપૂર્વ રેસ્ટોરન્ટ છે ભાઈ, શ્રી કૃષ્ણ શ્રી ગોવિંદા રેસ્ટોરન્ટ. કૃષ્ણ ભગવાનની જાત જાતની ઝલક્યા બતાવેલી છે. જમવામાં તમને જે ગમે એ તમે લઈ શકો છો. મેં આ સબ્જી રોટી લીધી છે. હું થોડુંક તમને બહારથી વ્યૂ બતાવીશ. અહીંયા પણ બેસી શકો છો, અહીંયા પ્રોડક્ટ ખરીદી શકો, ઇન્ડિયન શોપ. અને અહીંયાથી જમવાનો જે તમને ભાવે એ તમે લઈ શકો છો. જો અહીંયા આખી બહુ બધી વસ્તુઓ, વેરાયટીઝ મળી જાય. સબ્જી પ્યોર વેજ ગોવિંદા રેસ્ટોરન્ટ છે. મોમોઝ, સમોસા એન્ડ રાઈસ, સબ્જી ને વ્યાજબી દરે. હવે ભાઈ જમવાથી અને આ એવી સારી જગ્યા, એટલે એવી શાંતિ મળી છે ને. બહારથી નીકળતાની સાથે આવો પાર્ક બનેલો છે ને બહુ જ વ્યવસ્થિત, એકદમ બઢિયા મોસમ છે. એટલે હું ઘડીક વાર અહીંયા બેસીશું, થોડોક હવા ખાઈશું, કેમ કે એટલી શાંતિવાળી જગ્યા છે ને, મજા આવી જાય ભાઈ. જો કેવી ગજબ લાગે છે ને આની વચ્ચે આ રેસ્ટોરન્ટ બનેલો છે, એટલે અદ્ભુત. તો આપણે થોડીક વાર બેસીએ અહીંયા ગાર્ડનમાં, મજા લઈએ. ચાલો મિત્રો, આરામ પૂરો થઈ ગયો. હવે હું જઈને હોઈ જવાનો છું. 4 કલાક પછી આપણે મળીશું બીજા વિડીયોમાં. મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ગોવિંદા.